મેરડી માતાનો મંત્ર દિવસમાં કેટલી વાર બોલવો જોઈએ અને જો મંત્ર આપણે દિવસમાં બોલીએ છીએ તો શું એનું ફળ આપણને મળશે તેના વિશે આપણે જરૂર જાણકારી જાણીએ। કેટલાક લોકોએ મને કમેન્ટમાં કીધું કે મહારાજ મેરડી માતાની માળા તો અમે રોજ કરીએ છીએ છતાં પણ અમને અચૂક ફળ નથી મળતું, તો એના વિશે હું તમને જરૂર જાણકારી આપીશ। કેટલાક લોકોનો એવું કહેવું છે કે દિવસની 10 માળા કરીને પણ અમે દુખીના દુખી જ છીએ। તો મિત્રો હું તમને સટીક જાણકારી આપું કે સૌપ્રથમ તો માતાજીનું નામ સ્મરણ ખાતા પીતા ઉડતા બેઠતા ચાલતા ફરતા ગમે ત્યારે લઈ શકો છો। માતાજીનું નામ સ્મરણ લેવાથી આપણે પાપમાંથી મુક્તિ મળે છે। આપણા જીવનના અંદર જે અંધકાર ભર્યો છે એ અંધકાર દૂર થઈ જાય છે। આપણા જીવનના અંદર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। નામ સ્મરણથી જો આટલું બધું થતું હોય તો આપણે જ્યારે ધ્યાનથી બેસીને માળા કરીએ છીએ અને એ માળાના મણકામાં ઓમ મેરડી માતાય નમઃ જો આ મંત્રનું નામ સ્મરણ કર્યું હોય તો માં મેરડીના દર્શન અવશ્ય થાય। તો આપણે જાણીએ કે માં મેરડીના દર્શન તો અવશ્ય થશે, પણ નામ સ્મરણ કઈ રીતે કરવું અને દિવસમાં કેટલી માળા કરવી, તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમે દિવસમાં જો ખાલી 1 માળા કરતા હશો તો પણ માતાજી રાજી છે। કેટલાક લોકો આખો દિવસ માળા જ કરતા હોય છે, એટલે કે મશીનના અંદર ગણીને માળા કરતા હોય છે। કેટલાક લોકો સવારે પૂજાના સમયે માતાજીનું નામ સ્મરણ લેતા હોય, એટલે કે માતાજીની માળા કરતા હોય છે, છતાં પણ એ લોકોનું કોઈ કાર્ય નથી થતું। તો મિત્રો હું તમને જરૂર જણાવું કે જો સવારે ઉઠીને ખાલી 1 માળા ભાવપૂર્વક કરવામાં આવે તો તમારું કોઈ પણ કાર્ય હોય એ અચૂક થાય છે। એનું મુખ્ય કારણ એક જ છે કે તમે કેટલી માળા કરી એ મહત્વનું નથી, પણ તમે કેટલા ભાવથી માતાજીના સામે નામ સ્મરણ કરી રહ્યા છો એ મહત્વનું છે। જો તમારો ભાવ હોય તો માતાજીની 1 માળા કરી હોય તો પણ માતાજીના આશીર્વાદ મળી રહે છે। જો આપણો ભાવ ના હોય અને ખાલી ગણતરી માટે જો આપણે માળા કરતા હોઈએ, કેટલાક લોકોને અમે જોયા છે કે દિવસની 10 માળા કરશે અને ગર્વથી અમને આવીને જણાવશે કે મહારાજ આજે મેં 10 માળા કરી। જ્યારે એ એવું જણાવે છે કે 10 માળા કરી ત્યારે એનો અહમ બોલે છે। અહમમાં માતાજી ભગવાન ક્યારે પણ મળે નહીં। જો તમારું કોમળ હૃદય હોય, તમારું કોમળ ભાવ હોય તો માતાજી ભગવાનના આશીર્વાદ પણ મળે અને ભગવાનનો ભેટો ત્યારે જ થાય ત્યારે તમે પોતે ભગવાન માતાજીના આગળ સરેન્ડર થઈ જાઓ। જો ભાવપૂર્વક સવારે 1 માળા કરવામાં આવે તો પણ તમારું જીવન પરિવર્તન થઈ જશે। એનું એક જ કારણ છે કે તમારો ભાવ છે, જે જગ્યાએ તમારો ભાવ બંધાઈ ગયો એ જગ્યાએ માતાજીને આવવું જ પડે છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।